મહાપ્રભુજીની પાંચમી બેઠક એ શ્રી મથુરા વિશ્રામ ઘાટની બેઠક છે. વિશ્રામ ઘાટ ઉતરતા ડાબી બાજુ કદમના વૃક્ષ નીચે આ બેઠક આવેલી છે. શ્રી મહાપ્રભુજી જ્યારે દક્ષિણમાં ઝારખંડમાં બિરાજતા હતા ત્યારે શ્રીનાથજીએ આપને આજ્ઞા કરી હતી કે હું શ્રી ગિરિરાજ પર પ્રગટ થયો છું, માટે આપ સત્વરે પધારે મારી સેવાનો પ્રકાર શરૂ કરો. એટલે વ્રજમાં પધારવા આપ મથુરા આવી પહોંચ્યા હતા. આપે સૌ પ્રથમ વ્રજ યાત્રા વિક્રમ સંવત 1549 ભાદરવા વદ 12 કરી હતી. મથુરાના ઉજાગર નામના ચોબાએ અન્ય નગરજનો સાથે આપશ્રીને જાણ કરી કે ત્યાંના મુસલમાન સુબાએ ફકીરો પાસે મંત્ર લખાવી વિશ્રામ ઘાટ પર એવી રીતે લટકાવ્યો હતો કે જેથી ત્યાંથી પસાર થનારા હિન્દુઓની શિખા કપાઈને દાઢી બની જતી. શ્રી મહાપ્રભુજીએ તેવો જ મંત્ર લખી દિલ્હીના દરવાજાઓ પર લટકાવડાવ્યો હતો, જેથી ત્યાંથી પસાર થનાર મુસલમાનોની દાઢી કપાઈને શિખા થઈ જતી. આથી સુબાએ તરત જ આ મંત્ર લિખિત યંત્ર કઢાવી લીધો હતો. બધાએ શ્રી મહાપ્રભુજીનો જય જયકાર કર્યો હતો. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાભો લઈએ.